નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। તો આજે આપણે વાત કરવાના છીએ એકદમ નવી સરકારી ભરતી વિશે। ખાસ કરીને જે લોકો સિવિલ એન્જિનિયર છે એમના માટે ભાવનગરમાં એક સરસ તક આવી છે। આ ભરતી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓની કચેરીએ બહાર પાડી છે। તો ચાલો ફટાફટ આની બધી જ વિગતો આપણે ઊંડાણપૂર્વક સમજી લઈએ। જો આપણે જે પણ વાત કરીશું ને એ બધી જ માહિતી સીધી જે ઓફિશિયલ જાહેરાત આવી છે એના પરથી જ લીધેલી છે, એટલે કોઈ પણ જાતની ગેરસમજ ના થાય અને દરેક ઉમેદવારને એકદમ સાચી અને સ્પષ્ટ માહિતી મળે। અહીંયા સ્ક્રીન પર તમે મૂળ જાહેરાત જોઈ શકો છો। ચાલો ત્યારે હવે આના જે મેઇન પોઈન્ટ્સ છે એને એક એક કરીને સમજીએ। સારું, તો કોઈ પણ જોબ માટે જ્યારે આપણે અપ્લાય કરવાનું વિચારીએ ત્યારે મગજમાં પહેલો સવાલ શું આવે કે ભાઈ પોસ્ટ કઈ છે, જગ્યાઓ કેટલી છે અને સૌથી જરૂરી પગાર કેટલો મળશે, બરાબર ને? તો ચાલો સૌથી પહેલા આ જ બધી મુખ્ય વાતો જાણી લઈએ। તો જો પદનું નામ છે સિવિલ એન્જિનિયર અને જગ્યાઓ ક્યાં છે તો મહુવા નગરપાલિકામાં 1 અને ધારી નગરપાલિકામાં 1, એટલે કે ટોટલ 2 જગ્યાઓ પર આ ભરતી છે। હવે પગારની વાત કરીએ તો એની સિસ્ટમ થોડી સમજવા જેવી છે। ફિક્સ પગાર જે છે એ 30,000 રૂપિયા છે, પણ એની ઉપર બીજા આનુષાંગિક ભથ્થા પણ મળશે, જેનાથી ફાઇનલ સેલેરી વધી જશે। હા, તો બધા જ ભથ્થા મળીને જે ટોટલ માસિક મહેનતાણું હાથમાં આવશે એ છે પૂરા 34,000 રૂપિયા। એટલે જે પણ અરજી કરવા માંગતા હોય એમના માટે આ આંકડો જાણવો બહુ જરૂરી છે। ઓકે, તો પગારની વાત તો થઈ ગઈ। હવે સૌથી અગત્યનો ભાગ આવે છે, અરજી કઈ રીતે કરવાની છે। અહીંયા ખાસ ધ્યાન આપજો, કારણ કે એપ્લિકેશન પ્રોસેસમાં એક નાનકડી ભૂલ પણ આપણી અરજી કેન્સલ કરાવી શકે છે, એટલે એક પણ સ્ટેપ ચૂકવાનો નથી। અહીં અરજી કરવાની પ્રોસેસ છે ને એ 2 ભાગમાં છે અને બંને ભાગ પૂરા કરવા કમ્પલસરી છે। પહેલું સ્ટેપ શું છે? એમની જે વેબસાઇટ છે rcmbhavnagar.gujarat.gov.in એના પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું। પછી બીજું અને એટલું જ જરૂરી સ્ટેપ, જે ઓનલાઈન ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ કાઢવાની, એની સાથે બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડવાના અને એને પોસ્ટથી મોકલવાના છે। પણ યાદ રાખજો, ફક્ત અને ફક્ત રજિસ્ટર્ડ પોસ્ટ એટલે કે આરપીએડી અથવા તો સ્પીડ પોસ્ટથી જ મોકલવાનું છે। સાદી ટપાલથી મોકલશો તો એ ચાલશે નહીં। ચાલો હવે આવીએ સૌથી વધુ મહત્વના મુદ્દા પર, એ છે છેલ્લી તારીખ। કારણ કે ગમે તેટલી સારી તૈયારી હોય પણ જો ટાઈમસર અરજી ન કરી તો બધી મહેનત પાણીમાં। જો જાહેરાતમાં એકદમ સ્પષ્ટ લખ્યું છે કે અરજી ક્યાં સુધીમાં કરવાની છે, તો જાહેરાત છપાયાના ફક્ત 10 દિવસની અંદર। આનો સીધો મતલબ એ છે કે આપણી પાસે બહુ લાંબો સમય નથી, એટલે જરાય મોડું કર્યા વગર ફોર્મ ભરી દેવું પડશે। હવે સવાલ એ થાય કે જાહેરાત ક્યારે પ્રસિદ્ધ થઈ? તો એ તારીખ છે 6 માર્ચ 2026। એટલે આ તારીખથી બરાબર 10 દિવસ ગણી લેવાના અને એ ખાતરી કરવાની કે આપણી અરજીની જે હાર્ડ કોપી છે એ ઓફિસમાં ટાઈમસર પહોંચી જાય। મારી તો સલાહ છે કે છેલ્લી ઘડીની રાહ જોયા વગર બને એટલું જલ્દી પોસ્ટ કરી દેજો, જેથી પોસ્ટલ ડિલેનો કોઈ પ્રશ્ન જ ના રહે। સારું, તો અત્યાર સુધીમાં આપણે ઘણી બધી માહિતી જોઈ લીધી, તો ચાલો એકદમ ફટાફટ આખી વાતનું એક રિવિઝન કરી લઈએ, જેથી કોઈ પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મગજમાંથી નીકળી ના જાય। તો ટૂંકમાં શું યાદ રાખવાનું છે? પહેલું પદ છે સિવિલ એન્જિનિયર, બીજું કુલ જગ્યાઓ છે 2, ત્રીજું માસિક પગાર છે 34,000 રૂપિયા, ચોથું અરજી કરવાની પ્રોસેસ 2 સ્ટેપમાં છે, ઓનલાઈન અને પછી પોસ્ટ, અને પાંચમું અને સૌથી અગત્યનું છેલ્લી તારીખ છે જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસની અંદર। બસ આટલું યાદ રાખજો। હવે આ બધી વાત પરથી એક સવાલ મનમાં જરૂર આવે કે આવી જે સરકારી નોકરીની તકો આવે છે એના માટે હંમેશા તૈયાર કઈ રીતે રહેવું? તો એનો સરળ જવાબ છે કે નિયમિતપણે સરકારી વેબસાઇટ ચેક કરતા રહો અને જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે એ હંમેશા તૈયાર રાખો। બસ આટલું કરશો તો કોઈ તક હાથમાંથી નહીં જાય। આશા છે કે આ માહિતી બધાને ખૂબ ઉપયોગી લાગી હશે। જે પણ ઉમેદવારો રસ ધરાવતા હોય એ છેલ્લી તારીખ પહેલાં અરજી કરવાનું બિલકુલ ના ભૂલતા। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।